જેતપુર શહેરના કડકિયા પ્લોટ વિસ્તારમાં ચાની હોટલ ચલાવતા પરિણીત યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। આપઘાત કરતા પહેલા યુવાને સુસાઇડ નોટ લખી હતી। તેમાં તેમણે શા માટે આપઘાત કર્યો તે અંગે ખુલાસો મળ્યો હતો। જેતપુર મોટા ચોક વિસ્તાર ખાતે રહેતા જયેશ સોરિયા નામના 33 વર્ષીય પરિણીત યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેમાં મૃતક યુવાનને પરિણીત હિનાબેન ડાભી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો। સાથે જ પ્રેમ સંબંધની જાણ હિનાબેનના પરિવારજનોને હતી, જેથી મૃતકની પ્રેમિકા સહિત પરિવારજનો મૃતક યુવાનને બ્લેકમેલ કરતા હતા, જેના કારણે જયેશ સોરિયાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। મૃતક જયેશ સોરિયાને હિના ડાભી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, જેની જાણ હિનાબેનના પતિ દિલીપભાઈ, તેનો સગીર પુત્ર પુત્રી, તેનો ભાઈ મનોજભાઈ પરમાર, તેની બહેન રાધિકા, તેનો પતિ ચેતન ખાસિયા સહિતના લોકોને હતી, જેમાં આ લોકો મૃતક પાસેથી પૈસા પડાવવા બ્લેકમેલ કરતા હતા અને જો પૈસા ન આપે તો ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી પણ આપતા હતા। સાથે જ સોનાની બુટ્ટી પણ લઈ ગયા હતા। મોબાઈલ, કપડા સહિતની ચીજ વસ્તુઓ પણ લેવડાવી હતી। સાથે મૃતકને તેની પ્રેમિકા દબાણ કરતી હતી કે તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે અને મારી સાથે મૈત્રી કરાર કરી લે તેવું કહેતી હતી। સાથે મૃતકની પ્રેમિકા સહિતના લોકોએ 10 થી 15 લાખ રૂપિયા મૃતક જયેશ સોરિયા પાસેથી ધાક ધમકી આપી પડાવી લીધા હોવાનો ઉલ્લેખ કર્યો હતો। શહેરના મોટા ચોક વિસ્તારમાં રહેતા પરિણીત યુવાને આપઘાત કરતા મૃતકની પત્નીએ પોતાના પતિને મારવા મજબૂર કર્યાની મૃતકની પ્રેમિકા હિનાબેન ડાભી, દિલીપ ડાભી, બે સગીર અને બહેન રાધિકા બેન ખાસિયા, તેનો પતિ ચેતન ખાસિયા અને તેના ભાઈ મનોજ પરમાર સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ લોકોની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી। જેતપુર દરબારગઢ વિસ્તારમાંથી એક કિરણબેન જયેશભાઈ સોરિયા એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સોરિયા જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ 7 જેટલા ઈસમોના નામ સુસાઇડ નોટમાં લખી અને મરણ જનાર લખતો ગયો છે, જેના આધારે પોલીસે 306, 384 મુજબ ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે। સુસાઇડ નોટમાં 10 થી 15 લાખ રૂપિયા પણ આરોપીઓએ લઈ લીધેલા હોય તેવી હકીકત જણાવેલ છે। તે આધારે પણ તપાસ ચાલુ છે। મરણ જનાર છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે એ તેમની ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલ હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે, જેના આધારે FIR રજીસ્ટર કરી અને હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ તજવીજ ચાલુ છે। જે 10 થી 15 લાખ રૂપિયા પડાવ્યા કઈ સમય દરમિયાન પડાવ્યા અને કઈ રીતે પડાવવામાં આવ્યા? જે મરણ જનાર છે તેમને જે સ્ત્રી સાથે સંબંધ હતા તેના બ્લેકમેલિંગના આધારે એમણે પૈસા પડાવ્યા હોય તેવું જણાવેલ છે। તેના આધારે તપાસ ચાલુ કરી અને કયા સમયગાળા દરમિયાન આ પૈસા પડાવેલ છે તેની તપાસ તજવીજ ચાલુ છે અને આરોપીઓને હસ્તગત કરી અને તેનું ઇન્ટ્રોગેશન ચાલુમાં છે। બંને વચ્ચે કેટલા સંબંધ છે? પ્રેમ સંબંધ હતો પ્લસ સુસાઇડ નોટ છે, એમાં પણ ઉલ્લેખ છે કે જે એમની પ્રેમિકા છે તે એમને એવું દબાણ કરતી હતી તું તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે અને મારી સાથે મૈત્રી કરાર કરી લે, આવો પણ ઉલ્લેખ છે। હા, આરોપીઓ પૈકી જે સ્ત્રી છે તેમણે મરણ જનારને એવી દબાણ કરેલ કે તે પોતે પરિણીત હોય મરણ જનાર, તે પોતે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતાની સાથે મેરેજ કરે તેવું દબાણ કરેલ હતું અને આ પછી તેમના પાસેથી પૈસા પણ પડાવેલ હતા, જે રજૂઆત આધારે આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર।